લસણ નાખી દેવું, આ કોથમીર બધી નાખી દેવું. તો લોટ આપણે નાખી દેવું, એક વાટકું. હલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે લીલા લસણના ભજીયા બનાવશું. તો લીલા લસણના ભજીયા બનાવવા માટે આપણે આ લસણ લીધું છે, જે અટાણે લીલું મળે એમ. તો આપણે આ રીતનું લીધું છે. એના પાંદડા ઓછા લીધા છે આપણે. અને 1 કપ જેટલી આપણે આ ધાણા લીધા છે આપણે. અને 1 કપ આપણે ચણાનો લોટ લીધો છે. અને આદુ ને મરચાં આ રીતે આપણે ઝીણા ક્રશ કરીને ખાંડી લીધા છે. થોડીક આપણે હિંગ લીધીશ. અને મીઠા સોડા લીધા છે આપણે થોડાક. અડધી ચમચી મરી પાવડર લીધો છે આપણે, જે આ રીતનો આવે એ ખાંડી લીધો. 1 લીંબુનો રસ લીધો. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે ને પાણી લીધું છે. અને તળવા માટે તેલ લીધું. તો પહેલાં આપણે બેટર બનાવી લેવું. તો પહેલાં આપણે આ લસણ નાખી દેવું. તો લસણ તમારે ઝાઝું થોડું તમે કરી શકો એમ. પાંદડા નાખવા હોય તો ન ખાય, મેં પાંદડા નથી લીધા. અને આપણે આ કોથમીર બધી નાખી દેવું. અને આપણે લોટ સાળીને જ લીધો છે, તો લોટ આપણે નાખી દેવું 1 વાટકું. આદુ મરચાંની ક્રશ કરેલી આપણે લીધું સી નાખી દેવું. અને આપણે આ હિંગ નાખી દેવું. તીખાની ભૂકી નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. અને સોડા અને આ બે આપણે પછી નાખશું. તો આને આપણે પહેલાં મિક્સ કરી લેવું બધું. લીંબુનો રસ ને સોડા આપણે પછી નાખશું. તો આપણે થોડું થોડું પાણી લઈ અને આપણે બેટર બનાવવાનું છે. તો હવે આપણે આ મીઠા સોડા નાખી દેવું. અને આ આપણે લીંબુનો રસ નાખશું. હવે આપણે બધું મિક્સ કરી લેવું. તો આપણે આ રીતનું રાખવાનું છે. તો આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેલ ગરમ મેલી દેવું. તો આપણું બેટર તૈયાર થઈ ગયું. તો આપણે ગેસ ચાલુ કરશું. આપણે આ તેલની કઢાઈ મેળી દીધી. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે ધીરે ધીરે. તો 2 ચમચી તેલ આપણે આમાં નાખી દેવું ગરમ ગરમ. આ રીતે મિક્સ કરી લેવું. તો અત્યારે શિયાળો છે, તો તને લસણ ને બધું આવે, તો આપણે લસણના ભજીયા સરસ બને છે. તો આપણે જોઈ આપણું તેલ આવી ગયું છે. તો હવે આપણે ભજીયા પાડી લેવું. તો આપણે આ કડાઈમાં આવે એ પ્રમાણે આપણે આમાં ભજીયા પાડીશું. તો હવે આપણે આને થોડાક ફેરવી લેવું. તો આપણા ભજીયા સરસ પાકી ગયા છે. આ રીતે આપણે બધા ભજીયા બનાવી લે.
તો આપણે બધાય ભજીયા થઈ ગયા છે. તો ગેસને બંધ કરી દેવું અને આને આપણે કાઢી લેવું. તો આપણે બધાય ભજીયા થઈ ગયા છે. તો હવે આપણે સર્વ કરી લેવું ને આપણે લીલી ચટણી આરે સર્વ કરશું. તો ચટણી આપણે ફુદીનાની ને ધાણાની ને મરચાંની બધું નાખીને બનાવી છે. આપણે બનાવેલી જ છે, આપણી ચેનલમાં તમને મળી જશે. તો એકદમ મસ્ત બની ગયા છે, એકદમ સરસ લીલવણી બન્યા છે. તો અત્યારે તો માર્કેટમાં બધું મળે એટલે લીલવણી ભજીયા સરસ લાગે. તો તૈયાર છે આપણા લીલા લસણના ભજીયા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લીલા લસણના ભજીયા.